ભગવાન શ્રીરામ સદીઓના ઇંતજાર બાદ પોતાના નિજ ગૃહમાં પ્રવેશવા જઈ રહ્યા છે. રામ ભક્તો આતુર છે, સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં છે. ત્યારે આ મંદિરની ડિઝાઇન તૈયાર કરનારા એક ગુજરાતી છે અને એ આર્કિટેક્ટ છે આશીષ સોમપુરા. સંદેશ ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત કરી છે અને આ ભવ્ય મંદિર કેવું હશે તેની વિસ્તારથી વાત કરી છે. ત્યારે આવો જોઈએ મારા સહયોગી કશ્યપ જોશી સાથે આશીષ સોમપુરાની ખાસ વાત. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર નિર્માણ કાર્ય જે છે તે પૂર્ણતાના આરે છે. શિલાન્યાસ થઈ ગયો છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા પણ થોડા જ દિવસોમાં થવાની છે. આર્કિટેક્ટ છે આશીષભાઈ સોમપુરાની સાથે વાત કરીશું. આશીષભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં. સૌથી પહેલાં એ જણાવો કે આપને આ મંદિર નિર્માણનો મોકો મળ્યો, કઈ એવી વિશેષતાઓ છે જે આ મંદિરમાં કે જે નિર્માણ થઈ જશે અને લોકોને વિશેષતા જોવા મળશે? સૌથી પહેલાં તો હું કહું તો આ નાગર શૈલી કે જે નોર્થની અંદર પ્રચલિત શૈલી છે, નાગર શૈલી શિલ્પશાસ્ત્રની અંદર, એ શૈલીની અંદર બનેલું મંદિર છે. એમાં ઓક્ટાગોનલ શેપનું ગર્ભગૃહ કે જે વિશેષતઃ વિષ્ણુજીને સમર્પિત છે, જે શેપ, એ શેપની અંદર આખું ઓક્ટાગોનલ શેપનું ગર્ભગૃહ કરેલું છે કે જે બહુ જ ભારતવર્ષમાં બહુ જ ઓછા મંદિરો એ પ્રમાણે થયેલા છે. એટલે કે એક નવી વિશેષતા છે લોકો માટે. અને એનું શિખર પણ એ જ પ્રમાણે ઓક્ટાગોનલ શેપની અંદર ઉપર આપણે ડેવલપ કરેલું છે. એટલે એક એ નવી વિશેષતા, સૌથી મોટું તો એક અલગ. પ્લસ કદાચ ભારતવર્ષની અંદર સૌથી મોટું મંદિર આ જ હશે, કેમ કે આનાથી મોટું મંદિર બીજું કોઈ નહીં થઈ શકે જે કે એરિયા વાઇઝ તમે કહી શકો. પ્લસ આની અંદર જે એની લોઅર પ્લિન્થ છે, ત્યારે આમાં બે પ્લિન્થ છે, એક લોઅર પ્લિન્થ છે, એક અપર પ્લિન્થ છે. તો લોઅર પ્લિન્થની અંદર 3 ડાયમેન્શનલી તમને રામાયણના જે ઓથેન્ટિક રામાયણના પ્રસંગોના 3 ડાયમેન્શનલ વિઝ્યુઅલ્સ મળશે લોકોને, કે લોકોને આજે જશે તો ખબર પડશે કે ખરેખરમાં વાલ્મીકી રામાયણમાં શું થયું હતું અને કેવી રીતનું પ્રિડિક્શન છે, કેવી રીતનું એ લોકોએ વાલ્મીકીજીએ લખેલું છે. કેમ કે એ જગ્યાએ પણ અમે લોકો અત્યારે નોર્મલ પેઇન્ટિંગ્સ નહીં પણ સ્પેશિયલી એ રાઇટઅપ પરથી પેઇન્ટિંગ્સ બનાવીને એ 3 ડાયમેન્શનલ આઇકોનોગ્રાફી ડેવલપ કરીએ છીએ. વિથ નો ડાઉટ ઇટ ટેક્સ ટાઈમ. કદાચ આ 22 જાન્યુઆરી સુધીમાં આપને એ ન જોવા મળી શકે, પણ જ્યારે ફિનિશ થશે આખું ત્યારે એની સાથે આખું તમને જોવા મળશે. એટલે ઘણી બધી વિશેષતાઓ છે. પ્લસ એનો એક પરકોટા કે જે કોરિડોર આપણે કહી શકીએ, કે જે લોકોને એક સિક્યોરિટી માટે મંદિરની એક વોલ જોઈતી હતી, તો એને આખે આપણે કોરિડોરની અંદર કન્વર્ટ કર્યો છે. એટલે આજે એક લુક એક આખા કોમ્પ્લેક્સનું તમને મળશે. અને ઇવન એ પરકોટાની અંદર પણ સનાતન ધર્મના પિક્ચર્સ આખા, કે સનાતન ધર્મ શું છે, કેવી રીતનું છે, એના બ્રાસની અંદર મ્યુરલ્સ લાગશે. એટલે જ્યારે પ્રયાસ એવો હતો બધાનો કે મંદિરમાં, રામ મંદિરમાં દર્શન કરવા કોઈ આવે ત્યારે સનાતનથી લઈને એક આખા વસ્તુનું જ્ઞાન લઈને જાય કે રામાયણ શું આ હતું ને કઈ રીતનું હતું. ઇવન ત્યાં જે લોકોએ આ સંઘર્ષની અંદર કરેલું છે એનો મેમોરિયલ પણ બનવાનો છે. એટલે આજે રામ મંદિરનો સંઘર્ષ અને સનાતન શું છે એ કોઈ માણસ એને આખું શાંતિથી જોશે તો એને આખી વસ્તુ જોવા મળી જશે એની અંદર. 500 વર્ષ થઈ ગયા સંઘર્ષના, આપને આ મંદિર નિર્માણનો મોકો મળ્યો અને હવે નિર્માણ પૂર્ણતાના આરે છે. કઈ રીતે આ વાતને જોઈ રહ્યા છો? એક તો સૌથી પહેલી તો ભગવાનની કૃપા, ઉપરવાળાની દયા છે કે જે અમારો પરિવાર જે આ મંદિરો નિર્માણ સાથે જોડાયેલો છે, લગભગ 14 પેઢીથી અમારું આ જ કામ છે કે જે ટેમ્પલ ડિઝાઇનિંગ કરીએ છીએ. અને જ્યારે પણ આ વસ્તુ જ્યારે 89-90માં જ્યારે VHP અશોકજી લઈને આવ્યા પપ્પા પાસે, ત્યારે આમ એટલું બધું હતું નહીં આની અંદર, પણ મહત્વ ધીરે ધીરે જ્યારે જેમ સંઘર્ષ વધતો ગયો લોકોનું મીડિયાની અંદર ને પોલિટિકલી આનું જ્યારે એક્સપાન્શન થયું અને આજે હ્યુજ થયું, ત્યારે જ્યારે અમને તો જ્યારે 87થી જોડાયેલા હતા ત્યારે એક ટાઈમ એવો આવ્યો હતો કે હવે આ મંદિર બનશે કે નહીં બને. પણ જ્યારે વર્ડિક્ટ આવ્યું અને ત્યારે સૌથી મોટી ખુશીની વાત એ કે ભાઈ ચલો એક મંદિર કે જે આટલા વર્ષોના સંઘર્ષ પછી બની રહ્યું છે. અને બીજું એ કે મારા ગ્રેટ ગ્રાન્ડફાધરે સોમનાથ મંદિર કર્યું હતું, એમનું ડિઝાઇનિંગ એમનું છે, P.O. સોમપુરા. એટલે એમ થયું કે આ એક
ફેમિલી બ્લેસ્ડ છીએ કે જેને એક ભારત વર્ષની અંદર આઝાદી પછી જે 2 મંદિરો મુગલોએ કે આક્રાંતોએ તોડેલા એ પછી બન્યા, એ બંને બનાવવાનો મોકો ભગવાને અમારા પરિવારને આપ્યો, એ અમારા માટે બહુ મોટી વાત છે. જ્યારે આ અત્યારે જે મંદિર બની રહ્યું છે 30% ડેવલપમેન્ટ લગભગ થઈ ચૂક્યું હતું, કઈ બાબતો એવી ટ્રસ્ટ દ્વારા સજેસ્ટ કરવામાં આવી કે જેને યથાવત રાખવામાં આવે, કારણ કે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે? નહીં, જ્યારે 89-90 અંદર પછી જે કામ ચાલ્યું હતું કાર સેવાપુરમની અંદર અને વિશ્વ હિન્દુ પરિષદે 1 રૂપિયો લોકો જોતી ઉઘરાવ્યો હતો અને પછી કાર સેવામાં કામ ચાલુ થયું, લોકો એ મોડલ જે બન્યું હતું એ અને એ પથ્થરો જે તૈયાર થયા હતા એને લોકો પૂછતા હતા. એટલે એ વસ્તુને તો વેસ્ટ જવા દેવાનો કે એ વસ્તુની સાથે આસ્થા સાથે કોઈ વસ્તુ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, એને યુઝ કરવાની જ હતી. એટલે કે આફ્ટર જ્યારે વર્ડિક્ટ આવ્યા અને પછી જ્યારે આટલું મોટું અને આટલું મોટી સંખ્યામાં જ્યારે વિચાર્યું કે લોકો આવશે, ત્યારે મંદિરની જૂની જે ડિઝાઇન હતી થોડી નાની લાગતી હતી. એટલે જે જૂની ડિઝાઇનને જ એક્સપાન્શન કરીને અમે આખું એ મોટું કર્યું છે કે જેથી એ બધા જ પથ્થરો આ જ મંદિરની અંદર યુઝ થઈ શકે. એટલે કે દરેક વસ્તુનું કે જે વખતે લોકો 1 રૂપિયો આપે તો એ લોકોની પણ એક આસ્થા હતી કે ભાઈ અમારા મંદિરમાં લાગેલો પથ્થરો છે તો એ પણ વેસ્ટ ના જવો જોઈએ. એટલે અમે જે પથ્થર ઘડાયેલા હતા, જે 30-40% કામ થયેલું હતું, એ બધું જ આ નવા મંદિરની અંદર યુઝ કર્યું છે અને એ જ રીતે આખી ડેવલપમેન્ટ કર્યું છે. મંદિર પરિસરની વાત કરીએ તો અંદર ભક્તો શાંતિથી દર્શન કરી શકે તેના માટે થઈને કઈ પ્રકારની વ્યવસ્થા આખી અંદર ઊભી કરી છે? કારણ કે ભક્તો આવશે તો રામધૂન પણ બોલાવશે, લોકો દર્શન કરવા પણ જશે. એટલે બેઝિકલી જે ઓથેન્ટિકલી જે મંડપોની સિચ્યુએશન હોય છે, જેમાં કે ગર્ભગૃહ હોય, પછી ગળુ મંડપ હોય, પછી રંગ મંડપ હોય, નૃત્ય મંડપ હોય, આ એક સ્ટ્રેટ લાઇનમાં મંડપો હોય છે. અને સાઈડ મંડપો જે બીજા અમે લોકોએ ડેવલપ કર્યા છે એ પર્ટિક્યુલરલી આ માટે જ કર્યા છે કે કોઈ એક કીર્તન મંડપ છે અને એક પ્રાર્થના મંડપ છે, તો કોઈને બેસીને શાંતિથી પ્રાર્થના કરવી હોય તો એ મંડપમાં બેસીને કરી શકે, રામધૂન ચલાવી હોય કે ભાઈ 24 કલાક રામધૂન છે તો એ મંડપમાં બેસીને કરી શકે, અને જે જનરલ દર્શનાર્થીઓ છે એ લોકોને એક ખુલ્લો વે મળે. એટલે આ ટાઈપની આખી વ્યવસ્થા ત્યાં કરેલી છે. પ્લસ જે કોરિડોર બનાવવામાં આવ્યો છે એ લગભગ 800 મીટર લાંબો છે. એટલે એ કોરિડોરની અંદર પણ સનાતનના બધા મેં કીધું એ પ્રમાણે આખા જ સનાતનનું જ્ઞાન તમને મળશે. તો એ કોરિડોરની અંદર જ્યારે માણસ ફરતો હશે ત્યારે લગભગ આખા કેમ્પસની અંદર કોરિડોર, નોટ આખું કેમ્પસ પણ કોરિડોર અને મંદિરનું જે કેમ્પસ છે એની અંદર મિનિમમ 35-40 હજાર માણસો રહી શકે એટ અ ટાઈમ, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણ મંદિરનું નિર્માણ ક્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે? તમામ કામગીરી જો જોઈએ અત્યારે તો જે 22 દશાબે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર, લગભગ ફર્સ્ટ ફ્લોર 50% પણ ગ્રાઉન્ડ ફ્લોર તો કમ્પ્લીટ થઈ જશે. અને જે પરકોટા કે જે કોરિડોર કહેવાય એને એ લગભગ 20 to 30% જેટલો કમ્પ્લીટ થશે. બાકી સંપૂર્ણ જ્યારે એક આખું ડેવલપમેન્ટ આપણે જોવું હશે તો એ લગભગ અત્યારે એ રીતની વ્યવસ્થા છે કે 24 એન્ડની અંદર બધું કમ્પ્લીટ કરવું. પછી હવે એ તો કન્સ્ટ્રક્શન સ્પીડ એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે, પણ 24 એન્ડ સુધીમાં કમ્પ્લીટ કરવું એવી એક અમારી લોકોની સ્પીડ પ્રમાણે રહેવાની છે આની અંદર. થેન્ક યુ આશીષભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. તો જે પ્રમાણે આશીષભાઈએ જણાવ્યું કે મંદિરની વિશેષતાઓ કઈ છે અને કેટલી વિશાળ જગ્યામાં મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે, જેથી કરીને એક સાથે 30-40 હજાર લોકો જો કોરિડોરમાં પ્રવેશ કરે તો પણ અવ્યવસ્થા ના સર્જાય તે મુજબની તમામ વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે. સાથે જ શૈલીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ બાબતોને લક્ષ્યમાં રાખી લોકોની આસ્થાને પણ સાથે રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.